કચ્છના મુન્દ્રા શહેરમાં વ્યાજખોરી વિરુદ્ધ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। લાયસન્સ વગર વ્યાજખોરી નહીં સહન થાય એવો કડક સંદેશ સાથે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। મુન્દ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા માટે તેમજ વ્યાજખોરીના વધતા પ્રકોપ સામે કડક કાર્યવાહી માટે રોટરી હોલ ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદે સ્પષ્ટ જણાવ્યું કે લાયસન્સ વિના કોઈ પણ વ્યક્તિ વ્યાજનો ધંધો કરી શકશે નહીં। 1.5% કે તેનાથી વધુ વ્યાજ વસૂલવામાં આવે તો તે ગેરકાયદેસર ગણાશે અને આવા કેસમાં તરત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવ્યું છે। તેમને વધુમાં શું જણાવ્યું તે સાંભળીએ। આજરોજ આપણા બોર્ડર રેન્જના જે આઈજી સર છે ચિરાગ સર અને કચ્છ ભુજ જિલ્લા ના જે એસપી સર છે વિકાસ સર, એમના માર્ગદર્શન હેઠળ જે એક ઇલીગલ મની લેન્ડિંગ વિરુદ્ધમાં જે ડ્રાઈવ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજરોજ મુન્દ્રા વિભાગ દ્વારા એક જનસભાનો કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યો હતો। એમાં જે પણ મુન્દ્રા વિભાગના અલગ અલગ આગેવાનો છે અને સમાજના લોકો છે એમને સૂચના અને અવેરનેસ માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં એમને સૂચનાઓ આપવામાં આવી હતી કે જો એમના સાથે અથવા એમના સર્કલમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ ઇલીગલ મની લેન્ડિંગ કરે છે અથવા ઇલીગલ મની લેન્ડિંગમાં ફસાયો છે, જે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ ના હેઠળ જે લાયસન્સ મળે છે એ સિવાયના લોકો જો લોન ઇલીગલી આપતા હોય છે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે છે અને કરશે। અને કોઈ પણ ઇલીગલી મની લેન્ડિંગ કરે અથવા વધારે વ્યાજ કોઈની પાસેથી માંગે અથવા ચાર્જ કરે અને એ રીતના ઉઘરાવણી કરવાની પ્રયાસ કરે તો એના માટે પોલીસ બેઠી છે અને પોલીસ એવા કેસીસમાં જે પણ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે। એમાં જો ગુનો બનતો હોય તો ગુનો પણ દાખલ કરવામાં આવે છે। તો એ રીતના એક સૂચના માટે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યો હતો અને એમાં પબ્લિકનો પાર્ટિસિપેશન પણ ખૂબ સારો હતો। હેલ્પલાઇન નંબર તો નથી, પણ મેં બધાને એટલી જ સૂચના આપી છે કે આપની સાથે ક્યારે પણ એવો પ્રશ્ન હોય કે આપના સર્કલમાં કોઈ વ્યક્તિ હોય જેની સાથે આવું બનાવ બન્યું હોય તો આપ નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં આપ ડાયરેક્ટલી જઈ શકો છો, અથવા મારી પણ જે કચેરી છે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મારી જે વિભાગીય પોલીસ અધિક્ષકની જે કચેરી છે અહીંયા મુન્દ્રામાં જ, આપ ડાયરેક્ટલી મારી પાસે પણ આવી શકો છો અને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પણ જઈ શકો છો અને એમાં કોઈ ચિંતા કરવાની વાત નથી। જો આપને એવું લાગે કે આપની સાથે ખોટું થઈ રહ્યું છે તો પ્લીઝ ફીલ ફ્રી અને ડાયરેક્ટ આપ પોલીસ સ્ટેશનમાં આપની રજૂઆત લઈને જઈ શકો છો। એ જ મારું કહેવાનું એ જ છે કે તમારા ધ્યાને કોઈ પણ એવો વ્યક્તિ આવે જે આ રીતના ઇલીગલી મની લેન્ડિંગ કરે છે, વધારે વ્યાજ ચાર્જ કરે છે, અથવા કોઈ માણસ હોય જે આમાં ફસાઈ ગયો હોય, બંને સંજોગોમાં તમે પોલીસને માહિતી આપો અને પોલીસ એમાં જે પણ લીગલ કાર્યવાહી હશે એમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ એમાં કરશે। તો એના માટે પબ્લિકમાં કોન્ફિડન્સ આવે એના માટે જ આજે મુન્દ્રા પીએસઆઈએ એમનો એક્ઝામ્પલ પણ આપ્યો કે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં જ એક ઇલીગલ મની લેન્ડિંગ જે થયું હતું એ કેસમાં એમને ગુનો પણ દાખલ થયો છે અને એમાં કાયદેસરની કાર્યવાહી પણ ચાલે છે। તો એ એક્ઝામ્પલ સાથે પબ્લિકમાં એક કોન્ફિડન્સ મેસેજ પણ આપવા માંગુ છું કે આપ બેઝિઝક પોલીસ પાસે આવો અને આપના પ્રશ્નને રજૂઆત કરો અને પોલીસ એને સાંભળશે, એમાં તપાસ કરશે અને જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હશે એ પોલીસ કરશે। પ્રેમ દેવરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મુન્દ્રા, કચ્છ।